હેલો યુટ્યુબ ફેમિલી, હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હું મારા બધા મિત્રો અને વડીલોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આશા રાખું છું કે તમે બધા જ એકદમ ખુશી મજામાં હશો. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે પેઢાવાડા, કે જ્યાં રગતિયા દાદાનું એક સુંદર મજાનું અને અવિસ્મરણીય મંદિર આવેલું છે. આપણે ત્યાં જઈ અને રગતિયા દાદાના દર્શન કરીશું અને ત્યાંનો ઇતિહાસ આગોળીશું. મિત્રો, તો તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો આપણા વિડીયો સાથે. આપણે રગતિયા દાદાના દર્શન કરીશું અને તમે બધા મિત્રો અને વડીલો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચે તે માટે શેર કરજો. તો ચાલો મિત્રો, આપણે જઈએ રગતિયા દાદાના દર્શને. તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ગામ પેઢાવાડા, કે જ્યાં રગતિયા દાદાનો સાક્ષાત મંદિર આવેલું છે, કે જ્યાં રગતિયા દાદા સાક્ષાત બધા જ દર્શકોને દર્શન આપે છે. તો આપણે રગતિયા દાદાના દર્શન કરીશું. તમે જોઈ શકો છો કે આ સામેની બાજુએ કોડીનારથી હાઈવે, કોડીનારથી વેરાવળ જવા માટેનો હાઈવે છે અને કોડીનારથી 8 કિલોમીટર દૂર રગતિયા દાદાનું મંદિર આવેલું છે. મિત્રો, કોડીનારથી દૂર 8 કિલોમીટર વેરાવળ રોડ ઉપર આવો તો તમારી ડાબી બાજુએ તમે જોઈ શકો છો કે આ રગતિયા દાદાનું ખૂબ જ સુંદર મજાનું અને પવિત્ર આ મંદિર છે. તો મિત્રો આપણે રગતિયા દાદાના દર્શન કરીશું અને ત્યારબાદ અહીંયાનો જે કાંઈ પણ ઇતિહાસ હશે તે અહીંયાના જે બાપુ છે તેમની પાસેથી વાગોળીશું. તો તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો આપણે વિડીયો સાથે. આપણે જઈ રહ્યા છીએ રગતિયા દાદાના દર્શન કરવા. તમે જોઈ શકો છો મિત્રો, કેટલી સુંદર મજાની આ જગ્યા છે. તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર મજાનું અને પવિત્ર આ મંદિર છે. ખૂબ જ સુંદર મજાની અને પવિત્ર મિત્રો આ જગ્યા છે. આપણે રગતિયા દાદાના દર્શન કરીશું અને ત્યારબાદ તેમનો ઇતિહાસ પણ વાગોળીશું. તમે જોઈ શકો છો મિત્રો, આ રગતિયા દાદા મંદિરનો, રગતિયા બાપા મંદિરનો ગેટ છે. અહીંયા પર બાપુ છે તે બેઠેલા છે. અહીંયા પર બાપુ છે ને હવે આપણે ગેટની અંદર જઈ અને મિત્રો રગતિયા દાદાના દર્શન કરીશું. મિત્રો, હવે આપણે ગેટની અંદર જઈએ છીએ. તમે જોઈ શકો છો કે સામેની બાજુએ બિલકુલ રગતિયા દાદાનું મંદિર છે. અહીંયા પર હનુમાનજી દાદા મહારાજ બિરાજમાન છે અને અહીંયા પર કાળભૈરવ દાદાનું મંદિર છે. મિત્રો, તો સૌપ્રથમ આપણે કાળભૈરવ દાદાના મંદિરના દર્શન કરીશું. તો મિત્રો, આપણે કાળભૈરવ દાદાના મંદિરના દર્શન કરીએ. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર કાળભૈરવ દાદાનું સાનિધ્ય છે. જય કાળભૈરવ દાદા. મિત્રો, આપણે કાળભૈરવ દાદાના દર્શન કરીએ. હવે કાળભૈરવ દાદાના મંદિરની બિલકુલ સામેની બાજુએ તમે જોઈ શકો છો કે સંકટ મોચન હનુમાનજી દાદા બિરાજમાન છે. તો હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પર હનુમાનજી દાદા બિરાજમાન છે. આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને તેમણે પ્રાર્થના કરીએ કે તે આપણા બધા જ ઉપર સદાય તેમના આશીર્વાદ રાખે, આપણને દરેક મુશ્કેલીઓમાંથી પાર પાડે. જય હનુમાનજી મહારાજ. મિત્રો, આપણે કાળભૈરવ દાદા અને હનુમાનજી મહારાજના દર્શન કર્યા. હવે આપણે રગતિયા દાદાના દર્શન કરીશું.
અહીંયા પર પોઠિયાજી અને કાચબાનું સાનિધ્ય છે. તમે જોઈ શકો છો મિત્રો કે આ રગતિયા દાદાનું મંદિર છે. આપણે રગતિયા દાદાના દર્શન કરીશું. તમે જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર મજાનું અને પવિત્ર આ મંદિર છે. ખૂબ જ સુંદર અને સરસ મજાની મિત્રો આ જગ્યા છે. તમારા મનને શાંતિ મળે તેવું આ પવિત્ર મંદિર છે. આપણે રગતિયા દાદાના દર્શન કરીએ મિત્રો. જય રગતિયા. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર રગતિયા દાદા સાક્ષાત બિરાજમાન છે. અહીંયા પર 700 વર્ષ જૂનું મિત્રો આ રગતિયા દાદાનું મંદિર છે. પ્રાર્થના કરીએ કે તે તેમના આશીર્વાદ આપણા બધા જ ઉપર સદાયને માટે રાખે અને આપણે દરેક મુશ્કેલીઓમાંથી પાર પાડે. જય રગતિયા દાદા. જય ગણપતિ મહારાજ. જય શિવ શંભુ ભોલેનાથ. તો મિત્રો આપણે રગતિયા દાદાના આપણે બધાએ જ રગતિયા દાદાના દર્શન કર્યા. હવે રગતિયા દાદાના મંદિરની બાજુમાં જ ડાબી બાજુએ મોમાઈ માતાજી અને મહાકાળી માતાજીનું સાનિધ્ય છે, તેમનું મંદિર છે. તો આપણે તેમના પણ આશીર્વાદ લઈએ મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર મોમાઈ માતાજી અને મહાકાળી માનું સાનિધ્ય છે. ખૂબ જ સુંદર અને પવિત્ર જગ્યા છે. જય મોમાઈમાં, જય મહાકાળીમાં. તમારા આશીર્વાદ અમારા બધા જ ઉપર રાખજો અને અમારા બધાના જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવજો તેવી પ્રાર્થના કરીએ છીએ. અમને દરેક મુશ્કેલીઓમાંથી પાર પાડજો. મિત્રો આપણે મોમાઈ માતાજીના અને મહાકાળી માના દર્શન કરીએ. હવે એમની જમણી બાજુએ તમે જોઈ શકો છો કે અહીંયા પર ધૂણો આવેલો છે. તો આપણે તે ધૂણાના પણ દર્શન કરીશું. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ ધૂણો છે અને મિત્રો અહીંયા પર પણ આ ધૂણો આવેલો છે. અહીંયા પર શ્રી રગતિયા બાપાના પૂજારી શ્રી મહંત ગૌસ્વામી ગિરી કાળુગીરી જે પૂજારી હતા તેમનું અહીંયા પર આ સાનિધ્ય છે ને અહીંયા પર આ ધૂણો છે મિત્રો. તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના રગતિયા દાદાના દર્શન કર્યા, હનુમાનજી મહારાજના દર્શન કર્યા, કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા, મોમાઈ માતાજીના દર્શન કર્યા, મહાકાળી માતાજીના દર્શન કર્યા. હવે આપણે રગતિયા દાદાનો ઇતિહાસ અહીંયાના જે પૂજારી છે તેમની પાસેથી જાણીશું. તો તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો વિડીયો સાથે. આપણે રગતિયા દાદાનો ઇતિહાસ જાણીએ. તો મિત્રો આપણી સાથે અહીંયાના જે મહંત છે, જે પૂજારી છે તે જોડાઈ ગયા છે અને આપણે તેમની પાસેથી રગતિયા દાદાનો જે પણ કાંઈ ઇતિહાસ હશે તે જાણીશું. તો બાપુ સૌપ્રથમ તમારો પરિચય આપો અમારા દર્શન. ધીરુ બાપુના. અહીંયા કેટલા વર્ષોથી બાપુ તમે સેવા પૂજા કરી રહ્યા છો? એટલે આમ અંદાજે 17 પેઢી. કેટલા વર્ષ જૂનું આ મંદિર છે આપણું? 700-800 વર્ષ જૂનું ઇતિહાસ છે. તો રગતિયા દાદાનું 700-800 વર્ષ જૂનું આ મંદિર છે. તો એનો જે કાંઈ પણ ઇતિહાસ હોય એ જણાવો. આજ તો પહેલા ગામ પેઢાવાડા નતું, બરોબર? પહેલા પેઢલપુર ગામનું નામ હતું. સૌ પ્રથમ પહેલા આ ગામનું નામ પેઢલપુર હતું. આ નાના રજવાડાઓ હતા આપણે, બરાબર? એમાં રમણ વાંજા તરીકે એક રાજા હતા આપણે. એને એક ભાઈએ એની પાસે દાન માગ્યું હતું.
એટલે આપણે જે પેઢલપુર ગામના જે રાજા હતા રણમલ વાજા, હા એમની પાસે જામનગરના એક ગઢવી જામ સાહેબે દાન માગેલું. દાન માગેલું. બરાબર. એની પાસેથી આવત કેસુડા અને જુવા માગેલા. હાવજનું દાન માગ્યું હતું, હા. 1 મણ કેસુડા હા. અને 1 મણ જુવાનું જામ આપણે રણમલ વાજા જે રાજા હતા તેમની પાસે દાન માગેલું જામનગરના જામ સાહેબે. બરાબર. એવા તો ઘણા અહીં પરચા થઈ ગયા. તો રણમલ જે વાજા જે રાજા હતા તેમણે તે દાન આપેલું. હા આપેલું. બરાબર. એટલે જામ સાહેબને એમ હશે કે ક્યાં હું એવડો મોટો રાજા ભાવનગરનો ને ક્યાં એ નાના એવા રજવાડાના રાજા રણમલ વાજા તે મને દાન આપે છે કે નહીં તે જાણવા માટે તે ગઢવીને અહીંયા પર મોકલેલા અને તેમની પાસેથી દાન માગેલું. બરાબર. અહીંયા પર જે રગતિયા દાદા છે એના 5 ભાઈઓ છે ને, હા તે દરેક ભાઈઓ કઈ કઈ જગ્યાએ સ્થાન ધરાવે છે? એક માબળ બાપા વડોદરા ધારાના, ચાલાના વડોદરા હા. એક ભાઈ, એક માલ બાપા માણેકવાડા, માણેકવાડામાં માલ બાપા છે, એક બરડાદેવ છે, એક બરડાદેવ બરડા ડુંગરમાં જે છે, હા અને એક ભોજ્યો નાગ છે કંસમાં. કચ્છમાં જે હા. ભુજ્યો ડુંગર આવેલો છે હા, ત્યાં. ભુજ્યો ડુંગર છે. ને પાંચમા નંબરના ભાઈ એટલે કે રગતિયા દાદા કે જ્યાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આપણે પેઢાવાડા ગામ. બરાબર. અને કહેવામાં આવે છે કે જે આપણું આ રગતિયા દાદાનું મંદિર છે બાપુ, એની આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તાર સુધી અકસ્માત થતો નથી. નહીં એક્સિડન્ટ તો અહીં થઈ ઘણા છે પણ મેરા નથી કોઈ. કોઈને જાનહાનિ થઈ નથી. કોઈ નહીં. બરાબર. અને બીજું બાપુ કે રગતિયા દાદાનું મંદિર છે તો અહીંયા નાગપંચમીના દિવસે કેટલા લોકો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે? અહીં તો લાખો માણસો આવે નાગપાચમ. નાગપાચમને દિવસે 25-30 હજાર કે વધારે. વધારે. અને રગતિયા દાદાની કોઈ તિથિ કે એવી ઉજવાતી હોય એ જાણ ગુરુ પૂનમ ઉજવીએ. ગુરુ પૂર્ણિમા. અને આખા વર્ષ દરમિયાન અહીંયા પર રગતિયા દાદાની જે કોઈ પણ માનતાઓ માનતા હોય ને તો માનતામાં શું શું એ માને છે? માનતામાં આપણે શું ઝવેરવાનું? ખીચડી. આ સિવાય બસ ખીચડી પેલા બાપાની. બરાબર. ને વર્ષ દરમિયાન જે ખીચડીઓનું આયોજન કરે છે તે રોજ દરમિયાન કેટલું હોય છે? મતલબ આખા વર્ષ દરમિયાન કાયમી માટે. કાયમી માટે. હા. ચોમાસાના 1-2 મહિના છોડી બે અને મહિના. કાયમ માટે કાયમી. એટલે મતલબ 365 દિવસમાંથી 300 દિવસ રગતિયા બાપાની માનતાની ખીચડી હોય જ છે દરરોજને માટે. દરરોજ. બરાબર. આ સિવાય કંઈ બાપુ તમને કોઈ રગતિયા દાદાએ પરચો આપેલો હોય કે તમને એ પરચાની ખબર હોય? બીજું રગતિયા દાદાએ જેની મતલબ જે માતાની ઘેરે ખોળો ભરાતો ન હોય એવા કોઈ દાખલા કે રગતિયા દાદાએ એ બહેનોની ઘેર પારણા બંધાવેલા હોય? ઘણા ઠેકાણે પાણા બંધ. બરાબર. એટલે અહીંયા પર આવી માનતા માને છે રગતિયા દાદાની અને તેમની ઘરે રગતિયા દાદાએ પારણા બંધાવેલ છે. બરાબર. તો મિત્રો આપણે અહીંયાના જે મહંત છે પૂજારી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અહીંયાનો જે પણ કાંઈ ઇતિહાસ હતો તેમણે આપણે બધા સાથે આપણને બધાને જણાવ્યો. ખૂબ ખૂબ આભાર બાપુ તમારો. તો મિત્રો આપણે ખૂબ સરસ રગતિયા દાદાનો જે કાંઈ પણ ઇતિહાસ હતો તે સાંભળ્યો. હવે હું તમને એ જગ્યા બતાવું છું કે જે જગ્યા ઉપર રગતિયા દાદાની ખીચડી બનાવવામાં આવે છે, રસોડું બતાવું છું અને જે જગ્યાએ પ્રસાદી આપવામાં આવે છે કે જે ભોજનાલય કહેવાય છે તે જગ્યા પણ હું તમને બધાને બતાવું છું મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ જગ્યા ઉપર રસોડું છે અને અહીંયા પર જે કોઈ પણ લોકો રગતિયા દાદાની માનતાઓ માને છે અહીંયા પર ખીચડીનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા પર આ જગ્યા ઉપર ખીચડી પકાવવામાં આવે છે. અને આ મિત્રો ભોજનાલય છે, તમે જોઈ શકો છો. અહીંયા પર આ ભોજનાલય આવેલું છે. આ જગ્યા ઉપર પુરુષો માટે છે, અહીંયા પર પુરુષોને પ્રસાદી આપવામાં આવે છે. ને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ભોજનશાળા સ્ત્રીઓ માટે. આ જગ્યા ઉપર સ્ત્રીઓને પ્રસાદી આપવામાં આવે છે. ખૂબ જ સુંદર અને વિશાળ આ જગ્યા છે. શાંતમય વાતાવરણ છે અને પવિત્ર મિત્રો આ મંદિર છે. તો મિત્રો અહીંયા પર તમે જોઈ શકો છો કે આ વંશ છે અને આ માનવ છે. આપણે તેમની પાસે રગતિયા દાદાના જે મંદિર છે તેમનો જે કાંઈ પણ ઇતિહાસ હશે તે જાણીશું. વંશ તો પહેલાં તું તારું નામ કહે બધાને. મારું નામ મેઘનાથી વનગીરી ચિંતનગીરી છે. બરાબર. તને રગતિયા દાદાએ ક્યારે દર્શન આપેલા? નાગપાંચમને દિવસે. નાગપાંચમને દિવસે.
એ સમય દરમિયાન કઈ જગ્યા ઉપર જોવા મળેલા નાગદાદા? ગમે ત્યાં એટલે ગમે ત્યાં એટલે મંદિરની મંદિરની ના અંદર, હોય કાંઈ પાણી. આ કૂવાની અંદર હોય, બેમાંથી એક જગ્યાએ હોય છે. બરાબર. તો મિત્રો હવે માનવ છે એ આપણે જણાવે છે. મારું નામ માનવ છે. હા, માનવગીરી પ્રકાશભાઈ મેઘનાથ. બરાબર. હું અહીંયા સવાર સાંજ રગતિયા દાદાના મંદિરે દર્શન કરે છે, બરાબર. હા. અહીંયા પર દિવસ દરમિયાન કેટલા લોકો દર્શન કરવા આવે છે? આજે 300 થી 400 300 થી 400 લોકો દિવસ દરમિયાન કાયમી માટે દર્શન કરવા આવે છે, બરાબર. અને નાગપંચમીના દિવસે કેટલા લોકો અહીંયા પર નાગ બાપાની પૂજા કરવામાં આવે છે? દર્શન કરવા નાગપંચમીના આવે દિવસે 50 થી 60 હજાર લોકો અહીંયા દર્શન કરવા આવે છે. બરાબર. તો માનવ અહીંયા પર વર્ષ દરમિયાન રોજને માટે કેટલી ખીચડીઓનું આયોજન હોય છે વર્ષ દરમિયાન? 365 દિવસે 2 મહિના ચોમાસાના છોડીને બધી મતલબ 365 દિવસમાંથી 2 મહિના ચોમાસાના કાઢી અને બીજા 300 દિવસ સુધી કન્ટિન્યુ ખીચડી અહીંયા પર ચાલે છે. ખીચડીનું માનતાઓનું કોડીનાર તાલુકાના બધા જ લોકો માનતાઓ માને છે અને આયોજન હોય છે, બરાબર. તો મિત્રો હવે આપણે તે કૂવાની જગ્યાના દર્શન કરીશું કે જે કૂવો આવેલો છે કે જ્યાં નાગ બાપા રગતિયા દાદા છે જે દર્શન આપે છે નાગપંચમીના દિવસે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એક કૂવો છે. અત્યારે ચોમાસાની ઋતુના કારણે આ કૂવો સદંતર પૂરેપૂરો ભરાઈ ગયો છે. અને એવું છે કે અહીંયા પર જે કોઈ લોકો માનતા માને છે અને જે લોકો ખીચડીની માનતા માને છે એ ખીચડીની માનતામાં આ કૂવાનું પાણી છે તે ખીચડીમાં અડધો ગ્લાસ કે 2 ટીપા પણ તે ખીચડીમાં નાખવું પડે છે, નહીંતર તો એ ખીચડી પાકતી નથી મિત્રો. તો આ એક કૂવો છે અને આ આખા વર્ષ દરમિયાન આ કૂવાનું પાણી ક્યારેય ખાલી થતું નથી. ઉનાળાની ઋતુ પ્રમાણે આ પાણી થોડું ઘણું ઓછું થઈ જાય છે, પરંતુ આ કૂવાનું પાણી ક્યારેય ખાલી થતું નથી. પાણીનો ઉપયોગ ખીચડીમાં કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ખૂબ વિશાળ આંબલીના 2 ઝાડ છે. અહીંયા પર આ નાના નાના ફૂલકાઓએ આપણને રગતિયા દાદાનો જે કાંઈ પણ ઇતિહાસ હતો તે પણ આપણે જણાવ્યો. આપણે કૂવાના દર્શન કર્યા, રસોડો જોયું, ભોજનાલય પણ જોયું. તો આશા રાખું છું મિત્રો કે મારો આ વિડીયો આપ બધાને જરૂરથી ગમ્યો હશે. તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આપ બધા સુધી પહોંચી શકે મિત્રો. નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય શ્રી રામ અને હર હર મહાદેવ મિત્રો. જય રગતિયા દાદા.